બહારનું ખાનારા ચેતી જજો, વડોદરામાં હોટલના સૂપમાંથી નીકળી ગરોળી। ભોજનમાં ભેળસેળ કરતા ભેળસેળિયાઓએ તો આ વખતે હદ પાર કરી નાખી છે। અત્યાર સુધી વંદા માખી ભોજનમાં આવતી હતી, પરંતુ વડોદરામાં સૂપમાંથી ગરોળી નીકળી। વડોદરામાં તમે તરસાલી હાઈવે પર સર્વોત્તમ હોટલમાં જમવા જતા હો તો ચેતી જજો। આ હોટલમાં જમવા ગયેલા એક પરિવારે સૂપ મંગાવ્યો, પરંતુ સૂપમાંથી ગરોળી નીકળતા પરિવાર ચોંકી ગયો। ગ્રાહકને ખબર પડતા હોટલ મેનેજરનો ઉતરો લીધો। ફૂડને લઈને ગ્રાહકે સવાલ ઉઠાવ્યા હતા। ગ્રાહક રાહ ગુમ થતા મેનેજરે માફી માંગી હતી, પરંતુ ગ્રાહકે કહ્યું કે અમારા પરિવારના સદસ્યોએ કશું થાય તો તેની જવાબદારી કોની। વડોદરામાં આરોપીઓનું સરા જાહેર, સરઘસ શીખવ્યો કાયદાનો પાઠ। જોઈ લો આ દ્રશ્યો। પોલીસની વચ્ચે લોકોની માફી માંગતા ગુંડાઓને કંઈક આ રીતે શાન ઠેકાણે લાવવામાં આવી। લોકો સામે રોફ જમાવતા લુખ્ખાઓ ઢીલા ઢબ થઈ ગયા। વડોદરાની અકોટા પોલીસે તોફાનીઓની ટણી ઉતારી હતી। ફિલ્મી ઢબે આવેલા 5 હુમલાખોરોનું પોલીસે સરઘસ કાઢ્યું। પોલીસે હુમલાખોરો પાસેથી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું। 2 યુવકોને પતાવી દેવાની ધમકી આપી શસ્ત્રો સાથે આવેલા 5 ઝડપાયા હતા। ખૂની ખેલ ખેલાય પહેલા પોલીસે તોફાનીઓને દબોચી લીધા। ગોત્રી વિસ્તારમાં પોલીસની સતર્કતાને કારણે લોહિયાળ બનાવ બનતા રહી ગયો। વાનમાં આવેલા તોફાનીઓ ગાળો ભાંડી 2 યુવકોને શોધતા હતા। મહિલાઓએ કંટ્રોલ રૂમના ફોન કરતા અકોટા પોલીસે સતર્કતા દાખવી આરોપીને પકડી લીધા। બાદમાં સરા જાહેરમાં આરોપીઓનું સરઘસ કાઢ્યું હતું। તોફાનીઓના સરઘસને જોવા લોકોના ટોળા એકઠા થયા હતા। જમ્મુ કાશ્મીરમાં શ્રદ્ધાળુઓ પર થયેલા હુમલાને લઈને રાજ્યભરમાં વિરોધ યથાવત। જમ્મુ કાશ્મીરમાં આતંકીઓની નાપાક હરકતને લઈને દેશભરમાં આક્રોશ આસમાને છે। જમ્મુ કાશ્મીરમાં શ્રદ્ધાળુઓ પર થયેલા હુમલાને લઈને દાહોદ જિલ્લામાં વિરોધ થયો। દાહોદમાં સ્વામી વિવેકાનંદ ચોક ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા વિરોધ કરાયો। આતંકવાદી પુતળા દહન કરી વિરોધ કરાયો। મરણ પામેલા શ્રદ્ધાળુઓની આત્માની શાંતિ માટે 2 મિનિટનું મૌન પાળ્યું। તો અમદાવાદમાં બજરંગ દળ દ્વારા વિરોધ કરાયો। સૂત્રોચ્ચાર અને આતંકવાદી પુતળા દહન કરીને વિરોધ કરાયો। અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર આપ્યું। આતંકવાદ હટાવોના નારા લગાવ્યા। જેહાદી વિચારધારા મુક્ત ભારતના લગાવ્યા નારા। સુરતના મંદિર મુદ્દે પાલિકાની નોટિસ બાદ વિરોધ પ્રદર્શન। વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા વિરોધ પ્રદર્શન। હાઈકોર્ટની સૂચના બાદ સુરત સહિત સમગ્ર ગુજરાતના રસ્તા પરના ધાર્મિક સ્થળો હટાવવા માટેની સૂચના આપી છે। જાહેર રસ્તા પર આવેલા ધાર્મિક સ્થળોને હટાવવા માટે નોટિસ આપવામાં આવી છે। સુરતમાં રસ્તા પરના મંદિરના મુદ્દે વીએચપી અને બજરંગ દળના આક્રમક તેવર જોવા મળી રહ્યા છે। સુરતના રસ્તા પરના મંદિર મુદ્દે પાલિકાની નોટિસ બાદ ધાર્મિક સંસ્થાઓએ પાલિકા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। રસ્તા પરના મંદિર સાથે સુરતના 12 પૌરાણિક મંદિરને પણ નોટિસ આપી છે। તે નોટિસ રદ કરવામાં નહીં આવે તો આંદોલન કરવા માટેની ચીમકી આપવામાં આવી છે। શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા પાલિકા કચેરી અને કલેક્ટર કચેરી સામે આક્રમક વિરોધ પ્રદર્શન કર્યું। વીએચપી અને બજરંગ દળના કાર્યકરો એકઠા થયા। સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરી રહેલા કાર્યકરોએ રામધૂન બોલાવી મંદિરને તોડવા કરતા વૈકલ્પિક વ્યવસ્થા કરવા માંગ કરી। 3000 થી વધુ લોકો 40 વર્ષથી પ્રાથમિક સુવિધાથી વંચિત। એક બેડા માટે તરસતી મહિલાઓ, રોડ પર પાણી ભરવા પગપાળા કરવા મજબૂર માતાઓ, પાણીની ટાંકીઓમાં દેખાતા તળિયા। પાણીના પારાયણના દ્રશ્યો છે સુરેન્દ્રનગરના। સુરેન્દ્રનગરની સુડવેલ સોસાયટીના 3000 થી વધુ લોકો 40 વર્ષથી પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે। સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકામાં આવેલા સુડવેલ સોસાયટીમાં 500 થી વધુ મકાનોમાં આજ સુધી પીવાનું કે વાપરવાનું પાણી આવતું નથી। અહીં આજે પણ પાણી, પાકા રસ્તા અને ભૂગર્ભ ગટર વ્યવસ્થા જેવી પ્રાથમિક સુવિધાઓ નથી પહોંચી। લોકો હજુ પણ સુવિધાઓ ઝંખી રહ્યા છે, પરંતુ પાલિકાના ચૂંટાયેલા નેતાઓ કે અધિકારીઓ હજુ સુધી એક પણ પ્રાથમિક સુવિધા આપી ન શકતા સ્થાનિકોમાં તંત્ર સામે ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। આ વિસ્તારમાં પાલિકા તંત્ર દ્વારા પાણીની લાઈન તો નાખવામાં આવી છે, પરંતુ 4 દિવસે કે 5 દિવસે અડધો કલાક માંડ પાણી આવે છે। અપૂરતું ને ગંદુ પાણી આવતું હોવાથી લોકોને બહાર પીવાનું પાણી ભરવા જવા મજબૂર થવું પડે છે। આ વિસ્તારમાં રહેતા મોટાભાગના લોકો શ્રમજીવી છે, જેથી પાણી ભરવાની રાહમાં લોકો કામ ધંધે પણ નથી જઈ શકતા। સમયસર અને પૂરતું પાણી ન મળતા લોકો ના છૂટકે સોસાયટીની બહાર રોડ પર પાણી ભરવા જવું પડે છે, અથવા તો પૈસા ખર્ચીને પાણીના ટેન્કર મંગાવવા પડે છે। ગંદા પાણી બહાર રસ્તાઓ પર ભરાઈ રહેતા મચ્છરોના ત્રાસથી રોગચાળો ફેલાય છે, તેમજ ચોમાસામાં તો પાણી ભરાતા નરકાગાર જેવી સ્થિતિનું નિર્માણ થાય છે। કોઈને હોસ્પિટલ લઈ જવા હોય તો એમ્બ્યુલન્સ પણ અંદર આવી શકતી નથી। ત્યારે હવે સ્થાનિકોએ સુવિધા ન મળે તો પાલિકા કચેરી સામે આમરણાંત ઉપવાસ આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે। મહેસાણાના વિસનગરમાં 5 દિવસે એકવાર માંડ પાણી આવતા જનતા પરેશાન। નળ ત્યાં જળના દાવાઓ મોટા કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા તો એ છે કે મહેસાણાના વિસનગર તાલુકાના જેતલવાસણા ગામે આજે પણ નળ નથી પહોંચ્યા। ગ્રામજનો સાથે નળથી છળ થયું છે। મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના જેતલવાસણા ગામના લોકો પીવાના પાણી માટે દર ભટકે છે। જેતલવાસણા ગામમાં પાણીની અનિયમિતતાને લઈને ગ્રામજનો હેરાન પરેશાન થઈ રહ્યા છે।
ગ્રામજનોના કહેવા પ્રમાણે 4 દિવસ પાણી બંધ રહે છે તો 2 દિવસ પાણી આવે છે. છેલ્લા કેટલાક સમયથી પાણીની અનિયમિતતાને કારણે વારંવાર પાણી માટે ગ્રામજનો વલખા મારી રહ્યા છે. 4000ની વસ્તી ધરાવતા જીતલવાસણા ગામમાં ધરોઈનું પાણી આપવામાં આવે છે. ગામના બસ સ્ટેન્ડ પાસે માત્ર 2 જ નળ પાણીના મૂકવામાં આવ્યા છે, જેથી પાણી ભરવા લાઈનોમાં ઊભા રહેવું પડે છે અને ઘરેથી પાણી ભરવા આવવું પડે છે. ઘરે જે પાણી આપે છે તે પીવાલાયક ન હોવાથી લોકોને બહાર પાણી ભરવા જવા મજબૂર બનવું પડ્યું છે. બનાસકાંઠાના થરાદની કેનાલ બની બિસ્માર. કેનાલમાં ગાબડું પડવાનો સિલસિલો યથાવત. ખેડૂતોની મહા મહેનત પાણીમાં. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદાનું પાણી કેનાલ મારફતે રાજ્યના અનેક ભાગોમાં પહોંચાડવામાં આવી રહ્યું છે, પરંતુ એ જ કેનાલ ભ્રષ્ટાચારી અને બેદરકારીનો જાગતો પુરાવો બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. બનાસકાંઠાના થરાદમાં પસાર થતી નર્મદાની કેનાલમાં મસમોટા ગાબડા પડી રહ્યા છે. ભાપી નજીક જ મુખ્ય કેનાલમાં પોલાણ સર્જાતા કેનાલ ડેમેજ થઈ ગઈ છે. મુખ્ય કેનાલમાં ગાબડા પડતા આજુબાજુના ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. આ કેનાલમાં વધુ પાણી છોડવામાં આવે તો પાણી ખેડૂતોને ખેતરો પહોંચવાને બદલે કેનાલના પોલાણથી ખેતરોનું ધોવાણ થઈ શકે છે. એટલું જ નહીં, એક સ્થાનિક તો ત્યાં સુધી કહી રહ્યા છે કે આ એક નહીં, આવી રીતે વારંવાર ગાબડા પડતા રહે છે. ત્યારે રિપેરિંગ માટે નર્મદા વિભાગમાં આવે તો રેતી ઠાલવીને જતા રહે છે, એટલે ફરી એ જ હાલત સર્જાય છે. એક તરફ ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે, બીજી તરફ હજુ પણ વહીવટીતંત્ર નિંદ્રાધીન હોય તેવું લાગી રહ્યું છે. ઠેર ઠેર મસમોટા ગાબડા હવે ક્યારે ભરાય તે જોવું રહ્યું, નહીં તો ખેડૂતોની આવકમાં જરૂર ગાબડા પડશે તે નક્કી છે. તાલાલામાં આ વર્ષે 21 દિવસ વહેલી કેરીની સિઝન પૂર્ણ. 42 દિવસ ચાલી સિઝન. હવે વંથલીનું માર્કેટિંગ યાર્ડ કેરીથી ઉભરાયું. કેસર કેરીના રસિયાઓ માટે માઠા સમાચાર આવ્યા છે. હવે તાલાલાની કેરી ખાવા નહીં મળે. તાલાલામાં આ વર્ષે 21 દિવસ વહેલા કેરીની સિઝન પૂર્ણ થઈ ગઈ છે. ગીરની પ્રખ્યાત કેસર કેરીની સિઝન વિધિવત રીતે પૂર્ણ જાહેર કરવામાં આવી છે. 1 મેના દિવસે તાલાલા માર્કેટિંગ યાર્ડમાં હરાજીના પ્રથમ દિવસથી લઈને 11 જૂન સુધી 5,96,700 જેટલા 10 કિલો કેરીના બોક્સની આવક થઈ, જે પાછલા વર્ષોની સરખામણીએ ખૂબ ઓછી છે. પરંતુ સરેરાશ બજાર ભાવોને કારણે સિઝન સારી જોવા મળી હતી. 42 દિવસમાં તાલાલાની કેરી અમેરિકા, દુબઈ સહિત અનેક દેશોમાં 500 ટન આસપાસ એક્સપોર્ટ પણ થઈ છે. ગત વર્ષોની તુલનાએ આ વર્ષે કેરીની આવક 50% ઓછી રહી. આ વખતે કેરી ઉત્પાદન ઓછું હોવાને કારણે પણ ભાવ સારા મળ્યા. હરાજીના અંતિમ દિવસે પ્રતિ 10 કિલો કેરીના નીચામાં 460, ઊંચામાં 1200 અને સરેરાશ 725 રૂપિયા પ્રતિ 10 કિલોના બોક્સના જોવા મળ્યા. સિઝન દરમિયાન સરેરાશ 10 કિલોના કાચી કેરીના બોક્સની 400 થી 1400 સુધી બોલી લાગી. સરેરાશ બજાર ભાવ 700ની આસપાસ જોવા મળ્યા. આ વર્ષની માર્કેટિંગ યાર્ડના વેપારીની વાત કરીએ તો કુલ 41,90,60,000નો વેપાર થયો. પાછલા વર્ષની સરખામણી આવકમાં 6 લાખ કરતાં વધુ બોક્સનો ઘટાડો હતો, પરંતુ સરેરાશ બજાર ભાવમાં 275 રૂપિયાનો મોટો વધારો પણ થયો છે. બાજરીની ખેતી કરતા ખેડૂતો માટે આનંદો. બાજરીની ટેકાના ભાવે ખરીદી શરૂ. બાજરીની ખેતી કરતા ખેડૂતો માટે આવ્યા છે આનંદના સમાચાર. અરવલ્લી જિલ્લામાં ટેકાના ભાવે બાજરીની ખરીદીની શરૂઆત કરવામાં આવી. માલપુરમાં ખેડૂતો મોટી સંખ્યામાં બાજરી લઈ ઉમટ્યા હતા. મોટી સંખ્યામાં ખેડૂતો રાતથી ટ્રેક્ટરમાં બાજરી લઈ ઉમટ્યા હતા. સરકાર દ્વારા બાજરીનો ભાવ પ્રતિમણ 560 નક્કી કરવામાં આવ્યો, જેને લઈ ખેડૂતોમાં ખુશી જોવા મળી. અત્યાર સુધી કુલ 3,653 જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું. જિલ્લામાં સૌથી વધુ બાયડ બાજરી ખરીદ કેન્દ્રમાં 2700 રજીસ્ટ્રેશન થયું છે. જંબુસરની હોસ્પિટલમાં તબીબોની પકડાયેલ આલિયાવાડી. એમએલએની તપાસમાં અધિકારીઓની પોલ ખુલી. જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં એમએલએની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. ધારાસભ્ય ડીકે સ્વામીએ સરપ્રાઇઝ વિઝિટ કરી હતી. તેમાં સરપ્રાઇઝ વિઝિટ કરતા હોસ્પિટલ તંત્રની લાલિયાવાડી અને તબીબોની કામચોરી પકડાઈ છે. કર્મીઓ ગેરહાજર હોવા છતાં હાજરીપત્રમાં સહીઓ જોવા મળી છે, જેમાં હોસ્પિટલના સુપરવાઇઝર ગેરહાજર નજરે પડ્યા હતા. જંબુસર મત વિસ્તારના ધારાસભ્ય ડીકે સ્વામી દ્વારા જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની સરપ્રાઇઝ વિઝિટ કરતા હોસ્પિટલ તંત્રમાં દોડધામ મચી ગઈ. કર્મચારીઓએ ગેરહાજર હોવા છતાં પણ હાજરીપત્રકમાં સહી કરેલી નજરે પડી. નસવાડીમાં સરકારી દવાખાનાની ખુલી ગઈ પોલ. ધારાસભ્ય અભયસિંહ તડવીએ તબીબોને ખખડાવ્યા. છોટાઉદેપુરના નસવાડી તાલુકાના હટ સમાન સરકારી દવાખાનાની પોલ ખુલી છે. 212 ગામડામાંથી આવતા દર્દીઓને નસવાડીના મુખ્ય સરકારી દવાખાનામાં આરોગ્યલક્ષી સારવાર કેવી રીતે મળે છે તે બાબતની જાણ તપાસ કરવા માટે સંખેડા ધારાસભ્ય અભયસિંહ તડવી અચાનક દવાખાને પહોંચ્યા અને સૌપ્રથમ હાજર મેડિકલ સ્ટાફ સાથે આરોગ્યલક્ષી સુવિધા બાબતની ચર્ચા કરી. દવાખાનાની આ સુવિધાને લઈને સંખેડાના ધારાસભ્ય અભયસિંહ તડવીએ તબીબોનો ઉતરો લીધો. દવાખાનામાં પૂરતી દવાઓ, ઇન્જેક્શન, સીબીસી મશીન બંધ, સોનોગ્રાફીનો અભાવ, દર્દીઓનું જમવાનું ન મળતું હોવાનું ખુલ્યું. અનેક પ્રશ્ન સાંભળી ધારાસભ્ય પણ ચોંકી ઉઠ્યા. આ ઉપરાંત એક્સરે મશીન 6 મહિનાથી ધૂળ ખાતું હોવાથી ધારાસભ્ય જાતે સફાઈ કરતા નજરે પડ્યા. ધારાસભ્યએ જિલ્લા આરોગ્ય અધિકારીને ટેલિફોનથી જાણ કરી પ્રશ્ન હલ કરવા ટકોર કરી. અમદાવાદ